ભારતના દક્ષિણ છેડે બેઠેલું ચોમાસું આગળ વધ્યું છે. કર્ણાટકના ભાગો, આંધ્રના ભાગો અને કંઈક અંશે ઓડિશાના ભાગોમાં વરસાદ થતાં હવે ચોમાસું આગળ વધશે અને તારીખ 10 સુધીમાં દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ મુંબઈના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા છે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ વધારે આવવાની શક્યતા છે. એક લો પ્રેશર સમુદ્રમાંથી બન્યું છે અને જમીનના ભાગમાં આવ્યું છે. જો સમુદ્રના ભાગમાં હોત તો ભારેથી અતિભારે વરસાદ થાત. આમ છતાં જમીનના ભાગમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં આવતા મુંબઈના ભાગમાં મહારાષ્ટ્રના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક લો લાઇંગ એરિયામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જળ વ્યવહાર ઉપર તેની અસર થશે અને વાહન વ્યવહાર ઉપર પણ અસર થવાની શક્યતા રહેશે, કારણ કે વરસાદનું જોર વધુ હશે. અને તારીખ 9માં ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 9થી 12માં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આહવા વલસાડના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ભરૂચના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કંઈક કચ્છ સૌરાષ્ટ્ર હાલારના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદ છે એ કોઈ ભાગમાં વાવણી કરાવે તેવો હશે અને કોઈ ભાગમાં ઓછો હશે. પરંતુ જે વરસાદની ધમાકેદાર એન્ટ્રી તારીખ 9થી 12માં આવી જશે અને 15મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે. પરંતુ જે વધુ પડતો વરસાદની જે ગણતરી મુકાય છે તે આદ્રા નક્ષત્રમાં મુકાશે. તારીખ 17થી 20માં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદમાં 17મી તારીખે એક વેલમાર્ક લો પ્રેશર અરબી સમુદ્રમાં છે, એક વેલમાર્ક લો પ્રેશર અરબ સાગરમાં બંગાળ ઉપસાગરમાં બનશે. બંને સાગરમાં બનતા બંનેના જે શાખાઓ જે છે એ છોટાનાગપુરમાં એકત્રિત થશે અને વચ્ચે એકત્રિત થતાં ત્યાંનો એક ટ્રફ બનશે અને વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. આ વરસાદ વધુ પ્રમાણમાં છે એટલે આદ્રા નક્ષત્રમાં તારીખ 22થી 28 સુધીમાં જો મૃગશીર નક્ષત્રમાં કાતરા નામની જીવાત ન પડે તો નિરંતર ચોમાસું જૂન માસમાં આવી અને શિકાર વરસાદ ગુજરાતમાં કરવાની શક્યતા રહે છે. અલબત્ત જુલાઈ અને ઓગસ્ટમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. સપ્ટેમ્બરમાં લા નિયોની અસર છે એટલે પાછોતેર વરસાદ પણ સારું થવાની શક્યતા છે. પાછોતેર વરસાદ ધાન્ય પાકને બગાડ કરશે. 13મી સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી રહેશે. વિષમ હવામાનની વિપરીત અસરમાં ખેતરમાં પડેલા પાથરામાં રોગ જીવાતને ઝેરી જીવજંતુઓની અસર થશે અને આ વખતે વરસાદ ઓક્ટોબરની શરૂઆત સુધી રહેશે. નવરાત્રિમાં પણ કોઈ ભાગમાં રહેવાની શક્યતા રહેશે, કારણ કે લા નિયોની અસર સપ્ટેમ્બર માસમાં થાય છે અને આમ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર માસમાં ગણાતું હોય છે. પરંતુ હાલમાં અમદાવાદ, વિરમગામ અને લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 1000 મિલીબાર જેટલો હવાનું દબાણ છે હેક્ટર પાસ્કલ અને લગભગ રાજસ્થાનના ભાગમાં 998, પાકિસ્તાનના ભાગમાં તેટલું ઓછું છે. તે ભાગમાં આંધી વંટોળનું પ્રમાણ વધારે આવશે અને 1000 મિલીબાર જેટલો હવાનું દબાણ રહેતાં ગુજરાતમાં પણ તારીખ 9થી 12માં આંધી વંટોળની ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે, કારણ કે લો પ્રેશરો લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં, અમદાવાદના ભાગો, વિરમગામના ભાગો, આ બધા ભાગોમાં છે. વડોદરાના ભાગોમાં પણ લગભગ 1003 કે 1004 મિલીબાર જેટલો હવાનું દબાણ રહેવાની શક્યતા રહે છે. સમુદ્રના ભાગમાં પણ 1012 જેટલું રહેવાની શક્યતા રહેશે. એટલે સાગરમાંથી જે ભેજવાળા પવનોની ગતિ લગભગ મધ્ય ગુજરાતના ભાગો છે, અમદાવાદના ભાગો, વડોદરાના ભાગોમાં હમણાં તારીખ 9થી જ આવવાની શક્યતા રહેશે અને ભારે આંધી વંટોળ સાથે રાજસ્થાનમાં તો 60થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહે છે અત્યારથી. અને ગુજરાતમાં પણ લો પ્રેશરની ગતિ લીધેના કારણે ભારે તેજ ગતિના પવન સાથે ચોમાસાની શરૂઆત ધમાકેદાર એન્ટ્રી 12થી 15માં થશે. પરંતુ તારીખ 17થી 20માં જે છે એ વરસાદનું પ્રમાણ વધારે છે એટલે આદ્રા નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ વધારે છે. જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ રહેશે. સપ્ટેમ્બરમાં લા નિયોની અસરના કારણે પાછોતેર વરસાદ પણ થવાની શક્યતા રહે છે. જી.